અમને એ નથી ખબર ધજા વાળું તો અત્યારે પંડિત હું હો ને હું ભાગીને કે એ લોકો ન ખાવા જોઈએ એના તો સોરી મોડી ચોકડી નથી જવાનું અહીંયા મળે તેથી નહોતી મેં લીધેલા. તો ભાઈ યો ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો 2 દિવસ ત્યાં બહુ હરખા વ્લોગ આવતા નથી એના તો સોરી. તો હવે આજે આપણે નીકળી જઈએ રાતે વ્લોગ ચાલુ કરી જયેશભાઈ પાસે નીકળી જઈએ જયેશભાઈ ની દુકાને અને આઈફોનમાં કઈક ચોટી ગયા હું ચોટ્યો એમાં ઉભો રહીને ખબર પડશે જે પણ નથી ચોટ્યું ને ક્યાંક લગભગ એવું લાગે ભાઈ હું હમણાં જયેશભાઈ ની દુકાને જઈને જોઈ એની આંખમાં પટપટ થાય છે. હાલો ફટાફટ પેલા જયેશભાઈ પાસે જાય અને આજે બનાવવાની રીલ એટલે આજે તમને બધું દેખાય કે કેવી રીતના રીલ બનાવી આપણે પણ નિંદર આવે બહુ રીલે કેટલા ટાઈમ થી આરતી મીકી નથી જો બધા નવરા આવી છે તો રીલે બને નાખશું આવી જાય તો પેલા ફટાફટ જયેશભાઈ ને ચેડી હાલ ભાઈ વાગ્યા કેટલા જયેશભાઈ જરા ગયો તો કેટલાક વાગ્યા 12:05 જેવું થયું ને હવે 12:35 જેવું થયું ને હવે અમે રામનાથ બાજુ નીકળી ગયા અને આ છોકરા માથે કરવાની આપણે વિધિ ની કરવાની એની વિધિ કરવાની છે. પંડિત તો અહીંયા પહોંચી ગયા હે. પંડિત તો હું હો ને હાલો પંડિત આ હે. પંડિત તો હું હોય બાકી ની ત્યાં વિધિ કરીએ. અમને હું ઉપરથી એક કોન્ટ્રાક્ટ આવ્યો મોટા ભાઈ કોન્ટેક્ટ આવ્યો એ કે બાકી મુકાવી દો સેટ ને હવે હું કહે ભાઈ ના ફાઇનલ મુકાવી દેવી હે. મુકાવી તો જાય એટલે મોર ભાગી ગયો ભાઈ. જો ગાડી શૂટ કરી હે. એને ખબર નથી જો કે અમે એની માટે સ્કીમ કરવાના સ્કીમ હારી ચાલ જેમ જયેશભાઈ મૂકી દીધી ભાગી માન હજી થોડુંક એવું તલબ બલબ થતી હોય હવે નહીં લાગે. હવે નહીં લાગે કેમ કે કોઈ ખાવા વાળું જ નહીં રહે આમ તો કોઈ કેવા વાળું તો નથી તો બાકી તું ખામા તો હવે ભાઈ ની હિસાબે આપડે હું તો હો ને કેવા વાળો ભાઈ જ છો ભાઈ નું માન રાખીએ બાકી તો મારા બાપા હજી મને કીધું નથી બાકી મૂકી દે પણ મૂકી દીધી છે. કેટલા દી કીધું થયા? છે 4 દી થઈ ગયા પાકમાં દીકરે મન નથી થતું કે ખાઈ પણ મારી નાખો હવે ઓછો થઈ ગયો આપડે હું કહે ખાઈ નાખો દાણા દે એ બરોબર મન ડૂબી. હાલો તો ફટાફટ પોગી જાય અને આમના રામનાથ અને રીલે બનાવવાની પેલા દર્શન કરાવી હાલો તો પેલા રામનાથ દર્શન કરે પછી નીરા તો બધું ઉતારતું પેલા આની વિધિ કરી નાખી મારા દાદા વિનીતભાઈ ની વિધિ વખતે પતાય છે એમાં કઈ બાધા ન આવે એવી પ્રાર્થના કરી દો. હા એ સારું હારું આજે જય રામના. તો ભાઈ હવે અમે રામનાથ દાદાના દર્શન કરી લીધા હે ભાઈ તમારી ચર્ચા બધી બંધ કરો આ વ્લોગ ઉતારો ઓ ભાઈ એ હું કે એને હું જવાબ દઉં 2 શબ્દ ચાલો હમણાં વિધિ ચાલુ કરીએ રામનાથ દાદાના દર્શન કરી લીધા આપણે જો તમે કરી લ્યો હવે શેની વિધિ થઈ ગઈ પંડિત તો હું હોવા જી ભલે ને તજા આમ કરીને થઈ ગઈ હવે વિનીતભાઈ આઈ જે થી જો કે ખાતા તો નથી ભાગી પણ હશે પણ હવે હાવ ભાગી મૂકી દે હાલો બોલો બધું એમાં લાઈવ પ્રૂફ રાખવો પડે ને ભાઈ આમાં માણા બદલી જાય તો ખાઈ લાવે આમ જો આ શું છે ને આમ કરે ખાલી રામનાથ દાદા નો હમ કે આઈ ભાગે નહીં ખાવ એમ નહીં તું આમાં બોલ ને હાલ આ બોલ આમ હાથ રાખીને બોલ આમાં અત્યારે થોડું મોટે થયો ધજા માથે બાંધી અત્યારે એ ધજા વાળું ભૂલી જતું અમને એ નથી ખબર ધજા વાળું તો અત્યારે બોલ લે બોલ કઈ જતા કેટલું બોલવાનું કઈ અત્યારે બોલો ને માથ રાખીને કે રામનાથ દાદા ના હમ ખાવું આજથી ભાગે નહીં ખાવું સાક્ષી માં અને પાછું અહીંયા આવી છે નહીં તો પાછી ખુલશે નહીં એમ અહીંયા કાલ સવારે આવીને ખાવાના હોય ભાગે મૂકવા હાટું ખવાય રામનાથ દાદાએ કીધું એવું હાલો નકર તું કાલ પાછી ચાલુ કરી દે તું હાલ ને ચાલુ કર ને ભાઈ સાક્ષી તો એની સાક્ષી એની નહીં રામનાથ દાદાની સાક્ષી ધજા માથે બાંધીને અત્યારે ધજા નથી બાંધી એમને બોલ આ તો અત્યારે બાંધી લીધી મેં હા બાંધી લીધી હાલો બાંધી લીધી હા આજનો દી આજની ઘડી આજનો દી ને આજથી આજનો દી તો કહું આજનો દી આજની ઘડી હા અચ્છા હાલો ઘડી બળિયા એટલે આગળ ખાવાની નથી મૂકી દીધી કોઈ દી નહીં ખાવ કદાચ પ્રાણ જાય પણ વચન ના જાય. હા પ્રાણ જાય પણ વચન નો જાય. અને અહીંયા પાછું આવીને ખાગી ચાલુ નહીં થાય એમ અહીંયા આવી દર્શન કરવા ચાલુ કરવાની ઓપ્શન નથી દીધું એટલે ચાલુ થાય જ નહીં એમ થાય જ નહીં બંધી બંધ
બંધ થઈ બંધ થાય. હમ પાછા નથી. 2 મહિના થી મૂકી દીધી હતી, આજે પાછી ખાવ મૂકી દીધી હવે. હા એમ હવે 2 દાણા નહીં ખાય, 2 દાણા કુદી ખાઈ લે પણ હવે નહીં ખાય. બરાબર છે. બરોબર, ઓકે ડન. આપણું ફેન ફોલોઈંગ આવી ગયું. તોલ આપો ભાઈ, તોલ તોલ ઈ કી વાત ખોટી. તોલ દે તોલ. તોલ દે. ગોલ તો- ગોલ ગોલ. આબરૂ કાઢી ભાઈ એ તો. ભાઈ અમે રીલ બિલ એટલે એ બનાવી હજી આમાં કઈ નથી લેવાનું બીજું? ના, ના. હે, આ? બજરંગ બલીને હનુમાન દર્શન કરી લીધા. ઈ ના ના ઈ નથી લેવું, ઈ તો મેં ઓલું કરી લીધો. ઈ હાલો. નહીં. હા ઈ મેં સમજી ગયો, ઈ કરી લીધો. મારે હવે છે ધંધો કરીને જાય. એ તારો લેવાનો સાચો, આને એક ઈ તો last તને screen કીધું તું દેતા યાર. ભૂલી ગયા, હાલો લઈ લે. હાલ ઉભો રે, હાલ ઉભો રે સામે. આપણે એક ને કરે હો. ગોગડી ખાવો. ત્યાં ગોગડી નો મળે, મોડી ચોકડી નથી ત્યાં જવાનું. ત્યાં મળે છે, તેથી નહોતી મેં લીધેલા. 5 રૂપિયા ગોળે લો. હે? મને એક ઘરે 100 રૂપિયા વાપરવા આપ્યા. ગાઈસ 100 રૂપિયા. ગોગડી. 40 રૂપિયા ચા ને કોફી. પાણી ચા ના પી પી વાળામાં ગઈ, ચા નથી દીધી હજી. ચા ને કોફી. ચા ને કોફી ના દીધા અને બીજા 60 રૂપિયા જે વધ્યા એ વાપરવા પેલા બહુ બેકરી, કેક શોપ. બહુ મોટું ઓર્ડર બચત જેવો થયા છે તો અમારી પાસે વાપરવા માટે, વપરાતા નથી. આપણી બેન. આપડી બેંક આવી ગઈ. રૂપિયા. હા એટલે ગોલો ખાવો મજા આવશે. નહીં હો. એની season વહી ગઈ છે. ગોલાની સીઝન હવે તો બીજાની season ચાલુ થઈ ભાઈ. માથે ગીતો શેની season ચાલુ થઈ? Season બીજી સાય ચાલુ થઈ. બીજી season ચાલુ થઈ. હવે ઉકાળા પીવાની ઠંડુ season. ખાવાનું નહીં, ઠંડુ હું કે ગરમ કરવાનું. ઉકાળો ને એવું. હાલો ફટાફટ ચા પાણી પીને કંઈક નાસ્તો કરી દાંત છે ને દાંત. ચા પેલી પી ચા અહીંયા લીધા અને વિનીભાઈ ને ભાગે મુકાવી દીધી. ને હવે એક વિડીયો એડિટ કરવાનો બાકી છે અને રીલ એડિટ કરવાની બાકી છે, તો એ કરી નાખો. જો એ તમારે જોવી હોય તો એ ઉપર ઇન્સ્ટાગ્રામ નો આઈડી આપ્યો છે, ફટાફટ ફોટો કરો ને જોઈ નાખો. નવી નવી રીલ આપણી આવતી જોઈએ. હમણાં થોડા ટાઈમથી નથી આવતી, એનું કારણ કે રાતે અમે થાકી જતા હતા ને અવાર મેં જીમ ચાલુ કર્યું હોય એટલે રાતે નીંદર આવી જાય બહુ. તો આજે હિંમત કરીને વે કે આજે વિનીતભાઈને ફાંકી મુકાવી હતી. જો કે ખાતો નતો પણ 2 દાણા કુદી ખાઈ. ઈ નો હારું. જયેશભાઈને મુકાઈ દીધી, વિનીતભાઈને મુકાઈ દીધી. ટૂંકમાં આપણું મોટિવ એક જ છે, આપણે ફાંકી ન ખાતા હોય તો કોઈ ફાંકી ન ખાવું જોઈએ. એમ ભાઈબંધ દોસ્તારમાં એવું નહીં કે એ બે ખાય તો હું ચાલુ થઈ જાય. હું ન ખાતો હોય તો એ બે ન ખાવા જોઈએ. એમ ગમે ભાઈબંધ દોસ્તારમાં તમારા ભાઈબંધ દોસ્તાર હોય મારા હોય, હું ફાંકી નથી ખાતો એ લોકો ન ખાવા જોઈએ એમ. અને આપણે મુકાયું હતો ને, જયેશભાઈને મુકાઈ દીધી, વિનીતભાઈની ફાંકી મુકાઈ દીધી. તમારા ભાઈબંધ દોસ્તારે જો ફાંકી ખાતા હોય તો એને કાંઈક ખાવામાં આપી દો, ક્યાં કાંઈક મંદિરે જઈને બંધ કરાવડાવી દો. મારા હિસાબે તો એવું જ કરવું જોઈએ. ભાઈ તમને જેમ ઠીક લાગે. જો તમને આવા નવા બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી બીજા બ્લોગમાં. ગુડ નાઇટ, ટેક કેર. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.